100% વાપરી શકાય, રિઝલ્ટ બેસ્ટ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગામે આવ્યા છીએ, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે આપણી સાથે, જેમને આપણું ઓપ્ટિમા પ્લસ અને ક્રેકોપ કેપ વાપરેલું છે. તો એમને પૂછીશું કે ઓપ્ટિમા પ્લસ વાપર્યા પછી એમને કેટલો તફાવત લાગે છે અને એમને શું અભિપ્રાય છે. તો પહેલાં શરૂઆત કરીશું એમના પરિચયથી. તો શું નામ છે તમારું? ગેલોત ગણપતભાઈ ભીમાજી, ગેનાજી ગોળિયા. મોબાઈલ નંબર? 83 229 92 4. તો ગણપતભાઈ, તમે ઓપ્ટિમા પ્લસ આપણું વાપર્યું, એના પછી તમને શું તફાવત લાગે છે? ઓપ્ટિમા પ્લસ વાપરી એનો રિઝલ્ટ જોરદાર છે. આવા 4 લેણોમાં નહીં વાપરેલું ને આ ભાગમાં ઓપ્ટિમા પ્લસ વાપરેલું હોય, તેનો તફાવત અલગ જ પડે. ગ્રોથ પણ સારું હોય ને એના ફ્લાવરિંગ ને આ સારું. આ મકા ફ્લાવરિંગ ઓછું હોય, ગ્રોથ પણ ને પત્તા પણ થોડા પીળાશ વધારે દેખાય. તો આપણી બીજી પ્રોડક્ટ છે ક્રેકોપ કેબ, એ પણ તમે વાપરેલી છો, તો એનો અનુભવ તમને કેવો છે? એનો અનુભવ ભાઈ જોરદાર. ક્રેકોપ ઓફ એ બેસ્ટ રિઝલ્ટ છે. જે તુરિયા ખરે એના માટે ને જે કવાય એના માટે. ખેડૂત મિત્રો, ઓપ્ટિમા પ્લસ વાપર્યા પછી એમને વેલાની હાઇટ અને એકદમ ભરાવદાર છોડ છે અને ફ્લાવરિંગમાં બી વધારે છે. ક્રેકોપ કેપનું કામ એ છે કે ફ્લાવરિંગ ખરવા ના દે અને તુરિયા કવાય ના, એના માટે છે. તો ગણપતભાઈ, બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી હોય કે ઓપ્ટિમા પ્લસ અને ક્રેકોપ કેપ વાપરવું હોય તો વાપરી શકાય કે કઈ રીતે? 100% વાપરી શકાય, રિઝલ્ટ બેસ્ટ. તો ખેડૂત મિત્રો, આપણે દરેક પાકમાં ભલામણ કરીએ છીએ અને દરેક પાકમાં વાપરી શકાય. વેલાવાળી શાકભાજી હોય કે અધર શાકભાજી હોય, દરેકમાં વાપરી શકાય છે. થેન્ક યુ.